ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ધોરણ 5માં અંગ્રેજીની અંદર યુનિટ 3માં આજે આપણે વ્યાકરણને લગતી એક્ટિવિટી કરવાના છીએ, જેમાં હેવ હેઝનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે, ક્યાં એનો ઉપયોગ થાય છે, તો એના વિશે આપણે આજે આની અંદર વાત કરશું। તો સૌપ્રથમ તો હેવ અને હેઝનો અર્થ થાય છે ની પાસે હોવું, એટલે કે એ શું દર્શાવે છે? તો એ આપણને અહીં એ માલિકી દર્શાવે છે। શું દર્શાવે છે? માલિકી। એક્ઝામ્પલ તરીકે લઈએ, આઈ હેવ અ પેન, મારી પાસે એક પેન છે। તો એ પેન કોની માલિકી દર્શાવે છે? તો એ પેન મારી માલિકી દર્શાવે છે। તો એના કારણે મારી પાસે પેન છે, તો એ માલિકીના આધારે આપણે કહીએ છીએ, તો એના આધારે હેવનો ઉપયોગ થાય છે। તો આવી રીતના હેવ હેઝનો ઉપયોગ ક્યાં કેવી રીતે કરવો એ આની અંદર આપણે શીખવાનું છે। ચાલો, તો હવે હેવનો ઉપયોગ ક્યારે થશે? તો આઈ, યુ, વી, ધે સાથે હેવનો ઉપયોગ થાય છે। અને બીજું કે બહુવચનનું રૂપ હોય, એટલે બહુવચનવાળું વાક્ય હશે ત્યારે પણ આપણે જોઈએ છીએ કે હેવનો ઉપયોગ થાય છે। જ્યારે હી, સી, ઇટ હોય ત્યારે પણ આપણે જે છે કે હેઝનો ઉપયોગ થાય છે। અને એક વચનવાળું વાક્ય હોય ત્યારે જે છે કે શાનો ઉપયોગ થાય છે? તો ત્યારે એ હેઝનો ઉપયોગ થાય છે। બીજું આપણે એક વાક્યને સમજવાની કોશિશ કરીએ કે હવે હેઝ અને હેવનો એક વચન એમને બહુવચનની રીતે કેવી રીતના ઉપયોગ થાય, તો આપણે સૌપ્રથમ એક વાક્ય જોઈએ। તો રાજ હેઝ અ પેન, રાજ પાસે શું છે? પેન છે। તો અહીં કેટલા વ્યક્તિઓની વાત થઈ? એક વ્યક્તિની વાત થઈ। જુઓ, એટલે અહીં જે છે કે એક વચન છે, એ નામ જે છે કે આને શરૂઆતમાં જે છે એને શું કહેવાય? કર્તા। કર્તાનું સ્થાનમાં જો એક વ્યક્તિ અથવા એક વસ્તુ અથવા એક પ્રાણીની વાત થાય ત્યારે શેનો ઉપયોગ થાય છે? હેઝનો ઉપયોગ થાય છે। પણ જો કંઈક આવું હોય કંઈક આવું વાક્ય હોય ત્યારે આપણે જે છે કે બહુવચનમાં આપણે હેવનો ઉપયોગ થાય છે। રાજ એન્ડ રાહુલ હેવ પેન્સ, રાજ અને રાહુલ પાસે શું છે? પેનો છે। બીજું અહીંયા જુઓ, તમને શબ્દોની અંદર પણ તમને જોવા મળશે કે શેનો ઉપયોગ થાય છે? બહુવચનનો ઉપયોગ થાય છે। એટલે આવું વાક્ય હોય ત્યારે પણ તમારે હેવનો ઉપયોગ કરવાનો રહેશે। અને એક વ્યક્તિ, એક વસ્તુ અથવા પ્રાણી હોય ત્યારે હેઝ, એક કરતાં વધારે વ્યક્તિ, એક કરતાં વધારે પ્રાણી, એક કરતાં વધારે વસ્તુ હોય ત્યારે શેનો ઉપયોગ થાય છે? હેવનો ઉપયોગ થાય છે। ચાલો, તો આપણે અહીં કેટલાક વાક્યોને જોઈએ જે આપણને ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ હેવ ઓર હેઝ કરીને આપેલ છે। તો અહીંયા જુઓ, સૌપ્રથમ પહેલું વાક્ય, શીલા સ્લેશ એન અમ્બ્રેલા। તો આની અંદર પણ આપણને જોવા મળશે। તો સૌપ્રથમ અહીંયા કેટલા વ્યક્તિ છે? એક વ્યક્તિ છે। અને પાછળ જુઓ અમ્બ્રેલા છે, તો કેટલી છત્રીની વાત થઈ છે? એક છત્રીની વાત થઈ છે। એટલે એક વ્યક્તિ અને એક જે છે કે આની અંદર વસ્તુ છે, તો એના કારણે શેનો અહીંયા ઉપયોગ થયો છે? હેઝનો ઉપયોગ થયો છે। શીલા હેઝ એન અમ્બ્રેલા, શીલા પાસે છત્રી છે। ચાલો, એવી જ રીતનું આપણે બીજું વાક્ય હવે જોઈએ। તો બીજા વાક્યની અંદર જુઓ તો શું આપેલું છે? તો યુ, પછી અહીંયા બનાના છે। પણ અહીંયા જુઓ, જ્યારે વાક્યમાં વસ્તુ એક જ હોય પણ
ત્યારે જોવાનું આગળ કરતા કેટલા છે, તો યુ એટલે શું થશે, એની અંદર આપણે જોઈએ છે કે એ મોટા ભાગે બહુવચન હોય. યુ એટલે તમે, તમારી પાસે. આપણે જે છે કે તો એ યુ જે છે બહુવચન દર્શાવે છે. તો યુ હેવ અ બનાના, તો તમારી પાસે કેળું છે. તો એના કારણે યુ હેવ અ બનાના. હવે એવી જ રીતના આપણે જોઈશું તો ત્રીજું વાક્યમાં, તો ત્રીજા વાક્યની અંદર આપણને જોવા મળશે તો આપણે આઈ છે, પછી પેન્સિલ કલર્સ. તો જ્યારે આઈ હોય એટલે પાછું લાગશે હેવનો ઉપયોગ થાય છે. તો આઈ હેવ અ પેન્સિલ કલર્સ, કે મારી પાસે પેન્સિલ કલરો છે. એના પછી આપણે જોઈશું તો ચોથા વાક્યની અંદર તો આપણને જોવા મળશે તો શું છે, હેઝની આગળ રતન છે. તો કેટલા વ્યક્તિ છે, એક વ્યક્તિ હોય તો એના કારણે પાછળ શું લાગે છે, હેઝ લાગે છે. તો રતન હેઝ અ બુક, રતન પાસે ચોપડી છે. એવી જ રીતના આપણે પાંચમું વાક્યને જોઈશું તો એની અંદર પણ કેટલા વ્યક્તિની વાત થઈ છે, એક વ્યક્તિની વાત થયેલી છે. તો એના કારણે આપણે જોઈએ છે તો રેસમાં તો સમ ફ્રૂટ્સ, રેસમાં કેટલી વ્યક્તિ છે, એક વ્યક્તિ છે. તો એના કારણે પાછળ શું લાગે, હેઝ લાગે. તો રેસમાં હેઝ સમ ફ્રૂટ, રેસમાં પાસે ઘણા ફળો છે. એટલે મહત્વની વસ્તુ શું છે, કરતા છે. એટલે નામ જો એક હોય તો પાછળ હેઝ જ લાગે, પણ નામ એક કરતાં વધારે હોય તો પાછળ શું લાગે છે, હેવ લાગે છે. પછી આપણે જોઈશું તો અહીંયા શું આપેલું છે, સી હેઝ અ નાઇસ ડ્રેસ. તો સી છે એટલે પાછળ શું લાગ્યો, હેઝ લાગ્યો. તો એના કારણે જોઈએ છે કે તેની પાસે સુંદર ડ્રેસ છે. પછી એના પછીનું સાતમું વાક્ય જુઓ તો એની અંદર આપણને જોવા મળશે આઈ છે. તો આઈ સ્લેશ માય ઓવન હાઉસ, કે મારું પોતાનું ઘર છે. તો એનામાં કોની માલિકી દર્શાવી, પોતાની માલિકી દર્શાવી એના માટે. હવે જુઓ પછી હી આપેલું છે તો હી પછી સ્લેશ એન્ડ આઈસ્ક્રીમ, તો તેની પાસે શું છે, આઈસ્ક્રીમ છે. એવી જ રીતના આપણને નવમા વાક્યની અંદર પણ આપણે જોઈ શકો છો ટીના, કેટલા વ્યક્તિ છે, એક વ્યક્તિ છે. તો એના કારણે ટીના હેઝ અ ચોકલેટ, ટીના પાસે ચોકલેટ છે. એના પછીનું વાક્ય જુઓ તો યુ છે. તો એના કારણે પાછળ શું લાગ્યો, હેવ. તો યુ હેવ અ ગ્લાસ ઓફ મિલ્ક, તેની પાસે જે છે કે ગ્લાસમાં દૂધ છે. ત્યારબાદ આપણે જોઈ શકીએ છીએ તો સી હોય એટલે પાછળ શું લાગે, હેઝ લાગે. તો યાદ હોય તો હી સી ઈટ હોય તો પાછળ શું લાગવાનું, હેઝ. અને આઈ વી યુ ડે હોય તો પાછળ શું લાગે, હેવ લાગે છે. તો સી હેઝ મેની ડોલ્સ, તેની પાસે ઘણી ઢીંગલીઓ છે. ત્યારબાદ હી હેઝ વોટર કલર્સ, તેની પાસે કેવા કલર છે, વોટર કલર્સ છે. પછી ધે હેવ અ કાર, તેઓની પાસે મોટર કાર છે. એના પછી આપણે જોઈ શકીએ છીએ ચિલ્ડ્રન હેવ બુક્સ, તો બાળકો પાસે ચોપડીઓ છે. એના પછી આપણે એન એલિફન્ટ, તો કેટલા હાથી છે, એક જ હાથી છે. તો એના કારણે શું લાગ્યું, પાછળ હેઝ. તો એલિફન્ટ હેઝ ટેલ, તો હાથીની નાની જે છે એટલે કે ટૂંકી શું છે, પૂંછડી છે. રેઇનબો હેઝ 7 કલર્સ, તો કેટલા રેઇનબો છે, એક મેઘધનુષ્ય છે. તો જે છે કે મેઘધનુષ્યમાં કેટલા રંગો છે, 7 રંગો છે. તો આવી રીતના આપણે હેવ હેઝનો ઉપયોગ આપણે શીખી શકીએ છીએ. હવે આપણે જે છે કે એની અંદર આપણે વાત કરશું તો હવે પછીનો જે ટોપિક છે એ ડીશ અને ડીઝનો છે. તમને બોલવામાં એમ સરખા દેખાય પણ આના અર્થ થોડા અલગ છે. તો એના પણ આપણે સમજીએ. ઉપરનું જે હેવ અને હેઝ વાળું જે મેં તમને સમજાવ્યું એ તમારે હોમવર્કમાં નોટબુકમાં કરવાનું રહેશે, જે તમને હોમવર્ક દ્વારા મોકલવામાં આવશે. ચાલો એના પછી ડીશ અને ડીઝ. તો આપણે જોઈ શકીએ છીએ ડીશ અને ડીઝમાં શું ફરક છે. તો અહીં આપણે જોઈએ છીએ તો આ ડીશ છે,
આ જે ડીશ છે તો એ ડીશનો ઉપયોગ આપણે મોટાભાગે જે છે તો એ એક વચનમાં થાય છે, જ્યારે આ ડીશનો ઉપયોગ આપણે જોઈએ છે તો બહુવચનમાં થાય છે. તો આપણે એની અંદર કે ડીશ એટલે કે આ, શું ડીશ એટલે કે આ નજીકની વસ્તુ દર્શાવી છે, તો અહીંયાથી આપણે કોઈ પણ નજીકની વસ્તુ દર્શાવી હોય તો એના માટે શું થશે, એક જ વસ્તુ છે તો એ વસ્તુને દર્શાવી હોય તો ધીસ ઇઝ અ ફેન, આ પંખો છે, પંખો નજીક છે પણ કેટલો પંખો છે, એક જ પંખો છે તો ધીસ ઇઝ અ ફેન. પણ રૂમમાં બે પંખા છે તો શું આવશે, તો ધીઝ આર ફેન્સ, આ પંખાઓ છે. એટલે આવી રીતે ડીશ અને ડીઝનો ઉપયોગ થાય છે નજીકની એક વ્યક્તિ, વસ્તુ વગેરે માટે ડીશનો ઉપયોગ થાય છે, જ્યારે ડીઝનો ઉપયોગ એ બહુવચન હોય ત્યારે વપરાય, જેવી કે નજીકની એક કરતાં વધારે વ્યક્તિ, વસ્તુ કે પ્રાણી માટે એનો ઉપયોગ થાય છે. ચાલો આપણે હવે એને નિહાળીએ કે એમાં કઈ કઈ વસ્તુ કેવી રીતના ઉપયોગ થાય છે. તો આપણે સૌપ્રથમ અહીં એક્ઝામ્પલમાં આપણે જોઈ લઈએ જેથી તમને સમજવામાં ખૂબ જ સરળતા રહે. તો આપણે જોઈ શકીએ જે પહેલાં એક્ઝામ્પલમાં ધીસ ઇઝ રાહુલ પેન, તો એની અંદર કેટલા પેનની વાત થઈ છે, એક પેન. કેટલી વાત થઈ, એક પેન. તો એના કારણે આ વાક્ય કેવું કહેવાશે, એક વચનવાળું કહેવાશે. તો ધીસ ઇઝ રાહુલ્સ પેન, આ રાહુલની પેન છે. પછી આપણે જોઈએ છે તો અહીં શું કીધું છે, પેન્સ, તો એના કારણે આગળ શું લાગે, ધીસ આર, તો એના કારણે આપણે જોશું કે ધીસ આરનો ઉપયોગ થાય છે. તો ધીસ આર રાહુલ્સ પેન, આ રાહુલની પેનો છે. સમજાયું? તો આવી રીતના આપણે સમજવાનું છે. યાદ રાખજો કે જ્યારે પણ એક વચનવાળું હશે તો આ ધીસ, તો એની પાછળ શું લાગશે, ઇઝ, અને જ્યારે બહુવચનવાળું હશે ત્યારે ધીસ અને પાછળ શું લાગશે, આર લાગે છે. એટલે આ તમારે સમજી લેવાનું. ચાલો એના પછી હવે આપણે સીધા વાક્યો તરફ જઈએ. તો અહીંયા જુઓ છો રાનીસ કપબોર્ડ આપેલું છે, એ પહેલાં આપણે સૂચનાને સમજીએ. મેક સેન્ટેન્સ યુઝિંગ ધીસ ઇઝ ઓર ધીસ આર, કે આપણે શાનો ઉપયોગ કરવાનો, ધીસ ઇઝ અને ધીસ આરનો ઉપયોગ કરવાનો છે અને વાક્ય બનાવવાના છે. ચાલો તો સૌપ્રથમ જોઈએ તો તમને પહેલા વાક્યમાં રાનીસ કપબોર્ડ, તો કેટલા કપબોર્ડની વાત થઈ, કેટલા કબાટની વાત થઈ છે, એક કબાટની વાત થઈ છે. તો એના કારણે આગળ શું લાગશે, ધીસ ઇઝ, તો ધીસ ઇઝ રાનીસ કપબોર્ડ, આ રાનીનો કબાટ છે. એવી જ રીતના આપણે જોશું બીજું વાક્ય. તો બીજા વાક્યની અંદર અનુસ ટોયઝ, તો અહીં કેટલા ટોયઝની વાત થઈ છે, એક કરતાં વધારે. તો એ એક કરતાં વધારે હોવાને કારણે આમાં શું લાગશે, ધીસ આર, તો ધીસ આર અનુસ ટોયઝ. ત્યારબાદ મિસ્ટર બત્રાસ ચોક્સ, ચોક્સ, તો અહીંયા કેટલા ચોકોની વાત થઈ છે, એક કરતાં વધારે. તો એના કારણે અહીં પણ અહીંયા શું લાગશે, આપણે ધીસ આરનો ઉપયોગ થાય છે. તો ધીસ આર મિસ્ટર બત્રાસ ચોક, તો આ મિસ્ટર બત્રાના ચોકો છે. અહીંયા જુઓ કેટલી વસ્તુ છે, માય પેન, તો કેટલી છે, માય પેન, એટલે આની અંદર એક જ છે. તો એના કારણે આપણે જોશું તો આની અંદર શાનો ઉપયોગ થશે, ધીસ ઇઝનો ઉપયોગ થાય છે. ધીસ ઇઝ માય પેન. એવી જ રીતના હવે આપણે એના પછીનું વાક્યને જોઈએ તો ટિયાસ ફ્રોક્સ જે છે, તો આમાં કેટલા ફ્રોક્સ છે, એક કરતાં વધારે. ત્યારે એક કરતાં વધારે ફ્રોક્સ હોય તો શાનો ઉપયોગ થાય છે, ધીઝ આરનો ઉપયોગ થાય છે. ધીઝ આર ટિયાસ ફ્રોક્સ, કે આ ટિયાના ફ્રોકો છે. એવી જ રીતના અરુન્સ બનાના, તો અહીં કેટલા બનાનાની વાત થઈ છે, એક બનાનાની, એટલે કે એક કેળાની વાત થઈ છે. તો ધીસ ઇઝ અરુન્સ બનાના. પછી એના પછી 7મું વાક્યમાં જુઓ બલૂન્સ મેન્સ બલૂન, તો અહીં ફુગ્ગાવાળા પાસે કેટલા ફુગ્ગાઓ છે, એક કરતાં વધારે. તો એક કરતાં વધારે ફુગ્ગાઓ હોય તો ત્યારે આપણે જોશું તો શેનો ઉપયોગ થશે, તો એની અંદર ધીસ આરનો ઉપયોગ થાય છે. ત્યારબાદ આપણે 8મા વાક્યની અંદર જોઈએ તો આલોક
પેન્સિલ, તો અહીંયા કેટલા પેન્સિલ છે? એક જ પેન્સિલ છે, તો એના કારણે આની અંદર શાનો ઉપયોગ થશે? ધીસ ઇઝનો ઉપયોગ થાય છે. એવી જ રીતના આપણે જોઈએ છીએ અહીંયા ડીસીસ, તો કેટલી ડીશની વાત થઈ છે? પ્લેટોની, એક કરતાં વધારે પ્લેટોની વાત થઈ છે, તો એના કારણે અહીંયા શેનો ઉપયોગ થશે? ધીસ આરનો ઉપયોગ થાય છે. એવી જ રીતના 10મા વાક્યની અંદર કિન્સ સ્ટોરી બુક, તો કેટલી સ્ટોરી બુક છે? અહીં એક સ્ટોરી બુક છે, તો એક સ્ટોરી બુક હોવાને કારણે અહીંયા શેનો ઉપયોગ થયો? ધીસ ઇઝનો ઉપયોગ થયો, તો ધીસ ઇઝ કિન્સ સ્ટોરી બુક. તો આવી રીતના જે છે કે આ વાક્ય ખૂબ જ સહેલા છે, એને સમજવાના છે, પ્રેક્ટિસ કરશો એટલે તમને ખૂબ જ સરળતાથી આ આવડી જશે. આ પણ તમારે જે છે કે હોમવર્કમાં લખવાનું રહેશે. ચાલો એના પછીને આપણે એક્ટિવિટીને આપણે જોઈશું. તો અહીંયા કીધું છે કે તમારા ઘરમાં જોવા મળતી 5 વસ્તુઓના નામ લખો અને ધીસ ઇઝ અને ધીસ આર વડે વાક્યો બનાવો. અહીં તો તમને જે છે કે આપેલા છે 5 વાક્યો, પણ આવા જ 5 વાક્યો તમારે બીજા ઘરેથી બનાવવાના, જેથી તમને ખબર પડે કે આમાં કેટલી વસ્તુનો ઉપયોગ થયો છે, આમાં ધીસ ઇઝ આવશે કે ધીસ આર આવશે. તો અહીંયા આપણે સૌપ્રથમ વાક્યને તો જોઈશું, તો એની અંદર અહીંયા કેટલી નાઇફ એટલે કે ચપ્પુ, કેટલા ચપ્પુ છે? એક ચપ્પુ છે, તો એ એક ચપ્પુ હોવાને કારણે આની અંદર શેનો ઉપયોગ થશે? ધીસ ઇઝ અ નાઇફ, કે આ ચપ્પુ છે. સ્પૂન્સ એટલે કે ચમચી, તો આપણે જે છે કે અહીંયા તો કેટલા સ્પૂન્સની વાત થઈ છે? એક કરતાં વધારે, તો એના કારણે શેનો ઉપયોગ થયો? ધીઝ આર સ્પૂન્સ. અહીંયા કેટલી ચેર છે? એક કરતાં વધારે ચેરનો ઉપયોગ થયો છે, તો એના કારણે અહીં શેનો ઉપયોગ થશે? ધીઝ આરનો ઉપયોગ થાય છે. પછી કન્ટેનર કેટલા છે? તો એક જ છે, તો એ એક જ કન્ટેનર હોવાને કારણે આની અંદર શેનો ઉપયોગ થયો? ધીસ ઇઝનો ઉપયોગ થયો છે, તો ધીસ ઇઝ અ કન્ટેનર. અહીંયા તો પિલોઝ કેટલા છે? એક કરતાં વધારે છે, તો એના કારણે આની અંદર શેનો ઉપયોગ થયો? ધીઝ આર પિલોઝનો ઉપયોગ થયો. તો આવી રીતના આજે આપણે 2 ટોપિકોની આપણે ખૂબ જ સુંદર મજાની આપણે વાત કરી, જેમાં હેવ હેઝની વાત કરી, ત્યારબાદ ધીઝ ઇઝ અને ધીઝ આર વિશે આપણે શીખ્યા. આ બધી વસ્તુઓ તમને આગળ જતાં ખૂબ જ ઉપયોગી થશે. આ યુનિટમાં પણ તમને ઘણી બધી ઉપયોગી થશે, અને આ વસ્તુને તમારે જે છે કે હોમવર્કમાં તમારે લખવાની રહેશે. આવજો, આપણે આવતીકાલે નવા લેક્ચરમાં ફરીથી મળીશું.